हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। जय श्री कृष्णा। कैम छो, कैसे आप लोग। आज का व्लॉग शुरू करते हैं और अभी हम लोग आ चुके हैं सूरत के एक ऐतिहासिक और प्राचीन जगह पे, यानी तीन पान का वट। यहाँ पे अंदर तीन पान का वट है, जिसके बारे में आज हम आपको इन्फॉर्मेशन देने वाले, आपको माहिती देने वाले। और यहाँ पे सबसे पहले मैं आपको भगवान जी के दर्शन करवाता हूँ, उसके बाद हम वो तीन पान का वट भी देखेंगे और इसके पीछे का क्या इतिहास है वो भी जानेंगे। तो चलिए। જે વડ છે એ એવડો 35 વર્ષથી એવડો ને એવડો વડ છે। 3 પાન આવે છે, જ્યારે ચોથું પાન આવે ત્યારે એક ખડી જાય, એટલે 3 પાન આવે છે। ગુરુ બ્રહ્મા અને વિષ્ણુ તરીકે ભગવાન કૃષ્ણએ એવું વરદાન દીધું છે કે કળયુગની અંદર આ 3 પાન તરીકે ગુરુ બ્રહ્મા અને વિષ્ણુ કરણની રક્ષા કરશે, એવું એને ભગવાન કૃષ્ણએ આ વરદાન આપેલું છે। આજથી મહાભારતનું યુદ્ધ થયું, કૌરવ અને પાંડવનું, ત્યારે કરણ અર્જુનના જે બાણથી વિંધાણો અને મૃત્યુ પામ્યો, ત્યારે ભગવાને કૃષ્ણએ કરણ પાસે જે ભિક્ષા માંગી હતી કે મને ભિક્ષા આપ, પણ ભગવાને ડાબા હાથે જે કરણે આપવા ગયા કે નહીં, કે જમણા હાથે આપવું, કે નહીં જમણા હાથે જો હું આપું અને મારા પ્રાણ વયા જાય તો ભગવાન ખુશ થયા। ભગવાન કૃષ્ણ ખુશ થઈ કે માગો કે મને કુંવારી માતાનો હું દીકરો છું, એટલે મને કુંવારી જગ્યા ઉપર અગ્નિ સંસ્કાર આપજો। એટલે એ ભગવાન કૃષ્ણ તો પરમ કૃપાળુ હતા, એને અંતર્યામી હતા, એટલે એને જોયું એ આ અશ્વની કુમાર એવી કે સોયના નાકા ઉપર રહે એવી એક કુંવારી જગ્યા હતી, જ્યાં એને આજે જ્યારે યુદ્ધ થયું ત્યારે કરણને અગ્નિ સંસ્કાર અહીંયા દેવામાં આવ્યો હતો અને કૌરવ અને પાંડવ સાથે બધા મળીને અહીંયા એને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો અને 3 પાન તરીકે એને ઓળખવામાં આવે છે। જે ગુરુ બ્રહ્મા અને વિષ્ણુ જ્યારે ખુદ કરણની રક્ષા માટે અહીંયા છે, અને જે કોઈ આને શ્રદ્ધાથી પગે લાગશે, જે 4 ધામમાંથી એક ધામ અહીંયા કરવા આવે તો જ એને પદ મળી શકે છે, એને એનું ફળ મળી શકે છે કે 4 ધામની યાત્રા જ્યારે કરવા આવે ત્યારે અહીંયા જ આવે તો જ એ 4 ધામની યાત્રા પૂર્ણ થાય। આ વિસ્તાર છે અશ્વની કુમાર, જ્યાં અશ્વની અને કુમાર સૂર્ય પુત્ર હતા। તપોબળ કરીને ભગવાન શિવજીને વેદરાજ મહાદેવને પ્રગટ કર્યા
અને એને મોક્ષનું એ વરદાન માગ્યું હતું. જ્યારે એને એક વરદાન ઋષિમુનિના શ્રાપથી એ પીડાતા હતા ત્યારે શિવજીની જે પ્રાર્થના સાંભળીને એ વેદરા દાદા પ્રગટ થયા અને અશ્વની કુમારને મુક્તિ અપાવી. અને આ જે આ તાપી છે એ અશ્વની કુમારની બેન છે અને એને એક સૂર્યપુત્ર કરણ છે. બાજુમાં જે જગ્યા છે કરણની જગ્યા કહેવાય છે, એ પણ સૂર્યપુત્ર છે. આ ચારેય સૂર્યપુત્ર કહેવાય છે અને અશ્વની કુમાર આ પવિત્ર જગ્યા કહેવામાં